બેટરી નીકળી ગઈ છે એ ઓળખી ગયો કે આ તો ઓલા દાંત કાઢે છે વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતો બધા મોજે દરિયા જોઈએ ગાઈસ. કેમ કે મહાદેવના મંદિરેથી આપણી શરૂઆત કરી છે અને અહીંયા જમાવી છે બધાએ. અને ગાઈસ હવે મેળો આવે છે. કાર્તિક આપણે ઓલું સગડોળ જોયું કા? જોકે તમને કાલ વિડીયોમાં જોયું બેસે ને અડધું સગડોળ હવે અત્યારે બનાવાય છે. આજે હજી ઓલા બેને આજ નથી બેઠા. ઋતિક કાલ કેવો પોપટ થઈ ગયો ખબર છે તને? હા અરે યાર હું શા લઈને આવ્યા બેન આટું ત્યાં જોઈને તો શા બેન હતા જ નહીં એવું છું. હાવ પોપટ ઉપર પોપટ થઈ ગયું. કાલ પણ મજા આવી કા? આપણે સામે જતા બ્રજમાં કા શરૂઆત કરી છે આપણે મહાદેવના મંદિરેથી. દિવસ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે નવો. તો આપણે જઈએ ઘરે. અને આજે તો આ ભાઈને જવાનું છે સ્કૂલે, કેમ કે કાલ તો ફોન આવી ગયો હતો સ્કૂલેથી. તારુંથી આખો દી મને એમ કે ને આમ જાય ને અમે એ કે મામા એ કે ને મજા જ નથી આવતી. મેં કીધું હું છું એ કે જો ને કે ફોન આવ્યો ને એટલે મજા જ નથી આવતી કે સારું. મેં કીધું તો આજ ભૂયો જાય પાછો. મેં કીધું આજ તો જવાનું છે જ પાછું કે નથી જવાનું? જવું છે આજનો જોવાય શું થાય ઋતિક? ટેસ્ટ છે? વાહ ભાઈ વાહ, કેટલું મોડું થઈ ગયું આજ. હું જાગ્યો થાવ મોડો. કેમ ખબર? કારણ કે મજા આવતી હતી એટલી સુવાની ને. કેટલા વાગે જાગ્યો હું? લગભગ જાગ્યો 8 સાડા 8 જાગ્યો હોય. બોલ હું યાર. મારું મમ્મી કે જાગે કે જાગ. મેં તો ઘડીક તો હોવાઈ ગયો આજનો દી ખાલી. પછી તો જાગવાનું છે ને વહેલા. પાછો ઋતિક બોલ મોડું થઈ ગયું બોલ હાવ મારે. તો ચાલો રસ્તાને એન્જોય કરો તમે. ઋતિકભાઈ તો છે એટલે આજે શૂટિંગ કરશે. લાવો ઓલી તો જગ્યા ચાલો કયા ખબરમાં આપણે હા વાંધો તો ચાલો આજ તો જજા લગાડી દેવાની છે મિત્રો. ઠંડ ફાઇનલી મિત્રો મળી ગઈ છે જજા. તો હવે વાળા બધું ગોતવું પડશે ને કા? પકડ ક્યાં છે? ક્યાં પકડ ક્યાં? અમારા પપ્પા આજે હમણાં મૂક્યું નહીં ત્યાં ગતું ને કરતા હતા ને કાંઈક ખબર છે. પછી વાળા હતા હજી હમણાં તો આવડું સારું કર્યું. આવડું પાઇપ મહાદેવના મંદિરેથી જો હા મેં ગાડી મૂકી હતી ગાઈસ મેં બહાર, કારણ કે ઋતિકભાઈને લેવા જવાના મૂકવા જવાના જ ને એટલે. અને જો આવડિયા ધજા ચાંચ કરવાની છે. કેવી ફાટી ગઈ. હવે આવડિયા લગાડવાની છે. તો ચાલો લગાડ દો. ધજા આપણે લગાડાઈ ગઈ છે. જૂની કાઢી નાખી અને નવી લગાડી દીધી. મસ્ત લાગે ને. હવે અઘરું છે હવે યાર ધજા લગાડવું. વાળા બાંધવાના અને કાઢવાનું, વાળા ગોતવાના. મેન તો એ વાળા જે ગોતવાના એ બહુ અઘરું પડે. હવે જો મસ્ત લાગે ને. આ વખતે થોડીક મોટી છે એટલે મસ્ત દેખાય છે. મોટબા લગાડી દીધો ધજા. હા આ વખતે થોડીક મોટી રાખીશ કે નહીં? મસ્ત છે. આવી હોવી છે જો કેવડી મોટી છે. આમ લાગે એમ તમારે મસ્ત છે. આમ મોટી લાગે છે આમ વધારે. આગે તેમ કે બરોબર જ છે. મને મોટી લાગે. ઓલામાં આગેથી જો આમ લાગ્યા રાખે. હા હે હવે લાગે જો ઘરનો શો કેવો આવે. જોકે શો હાટું નથી, અમારા પીર દાદા છે. પીર દાદાની ધજા છે મિત્રો. એ તો મેં ઓલી વખતે મેં ગયા બ્લોગમાં કીધેલું હોય છે. હું કયો કાળી ચકલી બેઠી છે? વાહ બે ગઈ બોલો કાળી ચકલી. વાહ ભાઈ વાહ. હા કઈ મોટર તે? હું મોટર સમજો. એ તો કઈ મોટર લાવું? 10 વાળી પાણીની બોટલ. હા કેમ એમ થાય? હજી બેઠીશ મોટબા ચકલી? હા લે હજી બેઠીશ મિત્રો ચકલી, કાળી ચકલી. એ અમારા પીર દાદાની છે ધજા. પ્રત્યેક જાઉં ને. વરસાદ આવે છે કે નથી આવતો? નથી આવતું આ જો વરસાદ નથી આવતો તો મિત્રો એનું મોઢું જો. અને કાલ વરસાદ આવતો હતો ને તો એનું મોઢું તમારે જોવા જેવું હતું. હે આજ આવે તોય જવાનું છું. આજ આવે ને તોય જવાનું.
હાલો આજનો દી મોજ કરી લ્યો. હવે જઈએ છીએ ઋતિકને મૂકવા. હાલો કાલથી એન્જોય બહુ કરી લીધી. હવે ભણવાનું સાહેબ કેમ તેમ કહી દેવાનું બરાબર કે મને મજા નહોતી ને આમને તેમને બરાબર. હારવાલ જય માતાજી જા. આપણે પણ નાનું અમતું છે. હા વાવ ઉડી જાય દાવા જોઈએ ને. ક્યાં તું ઉપર મૂકી આવો જાવ તો અહીંયા મૂકી જાઓ બસ. આમ જો એ તમારા આગળ જ રહેશે. એ ઓળખી ગયો કે આ તો ઓલા દાંત કાઢે એ છે વિડીયોમાં. ઓ હે ગાઈસ હા ચકે બેન પછી વહી જાય હા બેસ અત્યારે. તો ફાઇનલી હવે જમવાનું સમય થઈ ગયો છે. વાગ્યા છે કેટલા કાંઈ ખબર નથી કેટલા વાગ્યા હોય. મેં તો કાંઈ સાચું ટાઈમ પાસ હાટું મેં છે ને પબજી મેં ડાઉનલોડ કરી લીધી છે. કેટલા દીધા 15-20 દીધા પબજી ડાઉનલોડ કરેલી છે. એડિટિંગ થઈ જાય વિડીયો ચડી જાય અને પછી તો પબજી રમવાની જે મજા આવે ને. હવે હું પબજી થોડાક દીમાં પાછી ડિલેટ મારી દઈ પડશે પાછી ડાઉનલોડ કરી નાખીશ. તો જમવાનો સમય થઈ ગયો છે. તો જમી લઈએ. શું બનેલું છે જમવાનું તો મને કાંઈ ખબર છે ના અને તમને નહીં ખબર હોય. હું તો અત્યાર સુધી ક્યારનો બેઠો હતો કારણ કે પપ્પા અને નાનું બે જમતા હતા અને હું મોમ. ચાલો હવે આવી ગયા છે. ચાલો લેટ્સ ગો. હા મિત્રો યાર વરસાદ તો જોવે યાર. સુરતમાં કેવો વરસાદ છે મુંબઈમાં. હા હાલો જમવા. બસ જમી લીધું તમે? બાલાજીની આઈટમ છે બધી. અત્યારે મેળવતા હતા અત્યારે લગી. તો આમાંથી એક પટ્ટી ઓછી હતી ક્રંચેક્સ અને લઈને આવ્યા છે મોમ બોક્સ. એન્ડ હવે મિત્રો આપણે જાવ ઋતિકને લેવા. વાહ હે કેમ પણ આવી પણ બગડેલી હોય. મારે એકને જ બગડેલી છે. ચાલો મોટબા ટાટા ઋતિકને લઈ આવું. અને પહોંચી ગયો મિત્રો ઋતિકની સ્કૂલે. મારે બધાને પહેલાં હું જ આવ્યો લાગુ છું. હાલો મિત્રો આવી જશે આપણે ઋતિકભાઈ જો આવે તો ચાલો લેટ્સ ગો સીધા ઘરે આપણે મળીએ. હાલો હાશ બેટરીનો ઉપાય થઈ જાય હવે. ખોલી નાખેલું છે હવે. કલાક 1.5 કલાક થાય ને કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો ગાડી ઘડી કલાક મૂકી દેવી પડશે આઈને. અને હું નાનું ભાઈને ફોન કરું આવે હમણાં લેવા મને. એ બેટરી નીકળી ગઈ છે. એ તો જોઈ નાખીશ ને કાંઈ ઉતરી ગઈશ કેમ નહીં. એ તો આરામથી ખબર પડી જાય. હાલો હવે જોઈ નાખે છે. કેમ છે ઓછી ફૂલ જ દેખાડે તો કેમ એમ છે. હા એમ થાય છે. હાલો ઋતિકને લઈ આવ્યો અને હવે હું જાઉં છું મોટબા માલ લેવા. મોટબા કાલે પનીર કેવું બન્યું હતું તો કયો સારું હતું. જો મિત્રો આવીને તરત હવે સીધા માવાવાળા બેસી ગયા કારણ કે હવે ખાલી 10 જ વાળા માવા વાળવાના છે. કામો 10 જ વાળા જ ને. હું ગીત ગાવશું તમે? કાંઈ નથી ગાતી. ગાવ ને ગાવ ને એ નો હાલ લાગે ને જીવા ભાઈ સારું લાગે. હું યાર મસ્તીનું ગાવ તમે યાર સિંગર છો યાર તમે. ઓ હાલ ઓલી બેટરી થઈ ગઈ અને હવે મિત્રો આપણે જાવી છે બેટરી લેવા કારણ કે ભાઈબંધનો મારે ફોન આવી ગયો કે બેટરી તમારી થઈ ગઈ છે લઈ આવજો લઈ આવજો મીન્સ કે ભાઈ આવો એમ બરાબર. ઓકે ખબર હતી હા પૂછ્યું જ નહીં મને ખબર હતી કે એ હાટ રહેશે બોલાવે. હા નથી થતી ગાઈસ. કેમ થાય જોજો હમણાં લાઈટ
જો હવે તો લાઇટ નથી થતી. જો હું તો પેટ્રોલ પુરાઈ આવ્યું. કરજો બંધ, બીજું જ શું હવે. એ ભાઈ એમ કીધું કે બેટરી સારું, હાલો કાંઈ વાંધો ના, હાલો કાલ કહીશ તમને, બરાબર. કાલના બ્લોગમાં કેટલા વાગ્યા છે? 8:15 થઈ ગયા છે. હું બ્લોગ એન્ડ કરી નાખું. શું ખાવશે એકલા એકલા? કાલે આમ ખાલી બોલતા હું એમ, બાકી એડિટિંગ તો ત્યાં જ કરીશ દુકાનમાં. મજા આવી. મિત્રો હું એમ કહેતો હતો, જો આપણે અત્યારે હું નાઈ નીકળ્યો ને એટલે પછી રાતે હું મસ્ત નથી લગાડતો, કારણ કે પછી બધું સીપડા ને બીપડા બધું ભેગું થઈ જાય ને એટલે. તો અત્યારે જો મસ્ત વગેરે હું મારી આંખ કેવી લાગે એમ જો, અને દિવસે કેવી લાગે. દિવસે તો આપણે મસ્ત કરતા હોય, અત્યારે હું કરું જ તે, પણ રાતે હવે મજા ન આવે, બધું ભેગું થઈ જાય, બધું ગારો થઈ જાય અંદર. એટલે લોગ આપણે એને કરી નાખ્યા. વાગ્યા છે 8:15. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો. કાંઈક મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં. લાઇટ્સ, કેમેરા, એક્શન.